નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समा शिवा शांति स्वाहा सदा नमोस्तुते। दर्शक मित्रों आप सौનું हार्दिक स्वागत છે। નવલી નવરાત્રી ચાલી રહી છે ને એમાં કાલે છઠ્ઠું નોરતું માં કાત્યાની તો શું છે મહત્વ તેના વિશે ચર્ચા કરીશું। સાથે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને સાથે આપણે જોઈશું જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું ભૂલવાનું નથી ને આ બધાની સાથે શરૂ કરવાનું છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। સૌ પહેલા તો દર્શક મિત્રો જય માતાજીની શરૂઆત સાથે શરૂ કરીશું। પંચાંગ 8-10-2024 ને મંગળવાર, કાલે તિથિ વિક્રમ સંવત 2080 આસો સુદ પાંચમ, વૃશ્ચિક રાશિનું ચંદ્ર, જ્યેષ્ઠ નક્ષત્ર, આયુષ્યમાન યોગ, કરણ બાલવ છે। પંચક કે વિછુડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। સૂર્ય ચંદ્ર રાશિમાં છે તો સૂર્ય કન્યાનો, ચંદ્ર વૃશ્ચિકનો છે। સાથે સૂર્યોદય 6:33 નો તો સૂર્યાસ્ત સાંજે 6:20 નો થશે। ચંદ્રોદય છે 11:16 નો અને ચંદ્રાસ્ત 9:54 નો જોવાય છે। 12:03 થી 12:50 નું આ અભિજીત મુહૂર્ત છે અને જે રાહુકાળ છે એ 3:23 થી 4:51 નો છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય। કાલે વિછુડો છે એટલે કોઈ સારું કામ નહીં થાય। વિછુડોના દિવસે કોઈ સારું કામ કરો તો તકલીફ પડે, માટે કોઈ સારું કામ નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે છઠ્ઠું નોરતું માં કાત્યાનીનું નોરતું, કાત્યાની માની પૂજા ઉપાસના સર્વોત્તમ રહે। કાત્યાની માને તમે જોતો કે ભાઈ શિવ પર સવાર છે, હાથમાં તલવાર કમળ ને ધ્વજ લઈને બેઠા છે। કાત્યાની માનું પૂજન કાલે જે પણ વ્યક્તિ કરે છે તેની વિશેષ કૃપા માં વરસાવે છે। તો આ વાત કરી આપણે છઠ્ઠા નોરતાની। કાલે કાત્યાની માનો દિવસ છે, કાત્યાની માનું પૂજન કરજો, સારું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે જાણકારી આપો। હવે કાલે દિવસ રાતના ચોગડિયામાં પહેલું જે સારું ચોગડિયું છે એ લાભ ચોગડિયું છે જે 10:58 થી 12:26 કલાકનું છે। બીજું અમૃત ચોગડિયું આવશે તે 12:26 થી 1:55 કલાકનું આવશે અને ત્રીજું શુભ ચોગડિયું 3:23 થી 4:51 કલાકનું આવશે। આ થયા સારા અને શુભ ચોગડિયાની વાત। રાત્રિનું ચોગડિયું લાભ 7:51 થી 9:23, બીજું શુભ ચોગડિયું 10:55 થી 12:27 કલાકનું રહેશે। એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોગડિયામાં થાય તેનું ફળ સારું અને સુખાકારી મળે છે। સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે। તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો કાલે આ ચોગડિયામાં કરો, ફળ સારું થશે। જી બેન। જી મહારાજ, તમે દર્શક મિત્રોને છઠ્ઠા નોરતા વિશે જાણકારી આપો। કયા દેવી માની પૂજા આરાધના કરવી જોઈએ? આપણે નવચંડીના જેટલા અધ્યાય છે એમાં જે એક એક અધ્યાયની વાત કરે છે। છઠ્ઠો અધ્યાય તો છઠ્ઠો અધ્યાય માં પદ્માવતીનો છે। ભાઈ છઠ્ઠા અધ્યાયમાં માં પદ્માવતીનું વર્ણન કરેલું છે, એમનું ધ્યાન કરવામાં આવ્યું છે। આ અધ્યાયમાં માતાજીને જોયું તો કે ભાઈ ધ્રુમલોચન નામનો જે રાક્ષસ છે એનું વધ કરે છે। તમે ચંડી પાઠમાં છઠ્ઠો અધ્યાય વાંચશો તો એમાં ધ્રુમલોચનના રાક્ષસનું વર્ણન કરવામાં આવ્યું છે, કેવી રીતે હાહાકાર મચાવતો હતો અને પછી કેવી રીતે માતાજીએ તેનું વધ કર્યું અને કાલે કઈ પૂજા સ્તુતિ કરવાથી તમને લાભ થાય। તો મેં કીધું એ પ્રમાણે પદ્માવતી સ્તોત્રમાં આવે છે। કાલેનો જે દિવસ છે ને એ છઠ્ઠા અધ્યાયમાં પ્રમાણે પદ્માવતી માનો છે તો પદ્માવતી સ્તોત્રમ કરવાનો। તો આવતીકાલે દરેક દર્શક મિત્રો એક પદ્માવતી સ્તોત્રમનો પાઠ કરે। તમે કદાચ યુટ્યુબ કે ગૂગલ કરશો તો મળી જશે પદ્માવતી સ્તોત્રમ।
પદ્માવતી સ્તોત્રમનો પાઠ કાલના દિવસ માટે તમારા માટે ખૂબ સારું અને લાભદાયી રહેશે. આવતીકાલે દરેક દર્શક મિત્રો આ સ્તોત્રમનો પાઠ કરે. માં પદ્માવતીને કાલે દિવસ સમર્પિત છે. માં પદ્માવતીનો જો પૂજા પાઠ કરો એટલે કે તમે કાલે એમની આરાધના કરો તો તમને સફળતાના શિખરો ઉપર પહોંચાડવામાં મદદ કરે છે. તો પદ્માવતી સ્તોત્રમનો પાઠ આવતીકાલે અવશ્ય કરવાનો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, તમે ખૂબ સરસ જાણકારી આપી છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલઈ. મિત્રની મદદ મળે. મિત્રો થકી કોઈ નાની મોટી મદદ મળ્યા કરશે. કુટુંબીજનોથી પ્રેમ મળશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે અને દિવસ આનંદમય જશે. નીલો શુભ કલર, શુભાંક 6 છે. તો કાલે ભાઈ મેષ રાશિ વાળાને ઓવરઓલ દિવસ સારો. વૃષભ રાશિની જો વાત કરીએ તો જે પૈસા લગતી કોઈ સમસ્યાઓ છે તેનો ઉકેલ આવશે. નોકરીમાં નાની મોટી તક મળશે. માતા પિતાના આશીર્વાદના બળે કોઈ સારા કાર્યો પાર થશે. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ના મૂકશો. કોઈ પણ અજાણી વ્યક્તિઓની પર વિશ્વાસ મૂકીને આપણે કામ કરે છે ને તે વિશ્વાસઘાતમાં પ્રેરાય છે. લીલો શુભ કલર, શુભાંક 9. મિથુન રાશિ. જમીન મકાન માટે ઉત્તમ દિવસ. જમીન મકાન માટે દિવસ સારો. ધ્યાન કરવાથી ફાયદો થાય. કાલે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિ વાળા માટે ધ્યાન છે ને તમને કાલે ફાયદો આપશે અને કાલે એકાંત વધારે ગમે. અમુક વખત કેવું નહીં, દુનિયાની ભાગદોડથી આપણે એક જગ્યાએ શાંતિથી બેસીને આપણા માટે વિચાર કરવો હોય છે. એકાંત, શાંત, માનસિક શાંતિ કદાચ મળવી અઘરી છે. એ બે આંખો બંધ કરીને તમારા મગજના જે તંતુઓ છે, ચેતા તંતુઓ બધા બંધ કરો ત્યારે તમને એકાંતનો અનુભવ, સમાધિનો અનુભવ થાય. ઘણા લોકો પ્રયત્નો કરે છે પણ નથી થતું. તમે પ્રયત્ન કરજો, મેળ પડી જશે. ભાઈ બહેનથી લાભ થાય. નારંગી શુભ કલર, શુભાંક 5 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિની વાત કરીએ તો નિસ્વાર્થ ભાવે સેવા થાય. આપણે અમુક વખત તમે જોશો કે ઘણી વખત નિસ્વાર્થ ભાવે સેવા કરવાની ઈચ્છા થાય છે પણ કોઈક વખત ઊંધુએ પડી જાય છે. સેવા કરવા જઈએ અને પછી કાકરા ખાવા પડે છે. તો સમજી વિચારીને વેપાર ધંધામાં કે કોઈ પણ જગ્યાએ કામ કરજો. કાલે શારીરિક પીડા થોડીક સહન કરવી પડશે. ખોટા ધન ખર્ચ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું. અને કોઈ નવા સંકેત મળે, કોઈ નવો કહેવાય છે જગ્યાથી વાત આવે, વેપારની, ધંધાની, મીટિંગની, લગ્નની કે કોઈ પણ અન્ય જગ્યાએથી કોઈ સારી વાતો આવી શકે એમ છે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. તો મનથી હારવાનું નથી. અમુક વખત માણસ છે ને માનસિક રીતે હારી જાય છે. એના કારણે ખોટી વધારે પડતી સમસ્યા થાય છે. આશાવાદી બનશો. દિવસ અસમંજસમાં પૂર્ણ થાય. ચિંતામાં, માથા ઉપર થોડોક વધારો, ટેન્શન વાળામાં દિવસ પૂર્ણ થાય. શું કરું શું ના કરું ખબર ના પડે. નવા કાર્યો થાય. સોનેરી શુભ કલર, શુભાંક 4. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. નવા રહસ્ય બહાર આવે. લગ્ન જીવન સુંદર જણાય ને કોઈ ગભરાવાનું નહીં. જે થશે તે સારા માટે થશે ને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે થઈ રહ્યું છે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હાલો. જી. હાલો. હા, જણાવો. જન્મ તારીખ 21/2/91. જી. ગામ કોલકી. સમય રાતના 3 થી 5. જી. શું પૂછવાનું છે? બેનના સંબંધ વિશે. જી. જે પ્રમાણે કુંડળી બની છે, શુક્રનો માલવ્ય યોગ થયો છે, મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ છે, પણ જે ગુરુ કેતુનો ચંડાલ યોગ છે એ નડતર રૂપ છે. આમ તો છે ને ગુરુ ને કેતુ મિત્રો છે. અમુક લોકો ઘણી વખત તમને કહેતા હશે કે ભાઈ સૂર્યની જોડે કેતુ છે એના કારણે. પર એક વાર ગુરુ સૂર્ય બંને કેતુ જોડે હોય તો એ મિત્ર રૂપમાં જોવાય છે અને એમાં ગુરુ કર્કનો ઉંચનો છે એટલે એટલો કોઈ પ્રોબ્લેમ નહીં આપે. પણ શનિ રાહુનો શ્રાપિત યોગ 8મા સ્થાનમાં છે. તેનું ખાસ નિવારણ કરવાનું. 7મુખી રુદ્રાક્ષ પહેરે અને શક્ય હોય તો એક રાહુનું યંત્ર જોડે રાખે અને ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો.
હેલો હેલો જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ છે 20/1/2002. જન્મ સ્થળ છે સુરત. જન્મ સમય છે બપોરે 4 વાગે. પ્રશ્ન છે કે મારાજી પુત્ર ને બનતું જ નથી. આમ થોડો ટાઈમ થાય ને તાસ બાજુ લઈ પછી 20 મિનિટ તો માન ભેગું આવે એવું થાય. એમ શું કારણ છે? તમારે બેન ભારે મંગળ છે અને સામેવાળાને મંગળ ના હોય ને તો જ આ સમય આ થાય. આપણે દરેક કુંડળી છે ને મંગળ માટે આપણે કહીએ છીએ, અવારનવાર કહીએ છીએ. જેની કુંડળીમાં મંગળ 7મે 8મે કે 12મે હોય, 7મું 8મું અને 12મે મંગળ હોય, ભારે મંગળ કીધો છે. સામેવાળાનું પાત્ર મંગળવાળું કાં તો શનિવાળું જોઈએ. આમાં સમજો કે ભાઈ મંગળ એટલે કે એવું નથી. મંગળવાળાનો જે વિચાર હોય, જે થિંકિંગ હોય અને જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એ સામેવાળાને મંગળ હોય કે શનિ હોય એ જ સમજી શકે. કઈ જ્યોતિષો કે પેલા એ લોકો ગાંડા નથી કે ભાઈ મંગળ છે એટલે સામે મંગળ જોઈશે. અમુક લોકો એટલું કે મારા મંગળ ના આવતો, મેં તું કરી જો ખબર પડે, પછી 6 મહિના રહીને રોતા આવે છે. તમને લોકો જે લોકોને બહુ ડાયા લાગતા હોય કે ભાઈ મંગળ ને આન છે, એ લોકોને ખબર ના હોય તો એક વખત ડીપ સ્ટડી કરે એસ્ટ્રોફિઝિક્સ ઉપર અને એસ્ટ્રોનોમી ઉપર અને ડાર્ક ફોર્સ ઉપર. આ બધું જ્યોતિષ એની પર કામ કરે છે. પણ આપણે બધા બેન મંગળ જ્યારે બે પાત્રને મંગળ ભારે હોય તો સામેવાળો પાત્ર મંગળવાળો હોય તો બેટર અન્ડરસ્ટેન્ડિંગ હોય ને બધાનું થિંકિંગ સેમ મેચ થતું હોય. અને જ્યારે સેમ થિંકિંગ મેચ થતું હોય ત્યારે ઝઘડા ઓછા થાય. પણ કે થિંકિંગ મેચ ના થતું એટલે ઝઘડા રહેવાના. માટે હું અવારનવાર કહું છું કે જે મંગળવાળા પાત્રો છે મંગળ સાથે કે શનિ સાથે લગ્ન કરે. તો બેન તમારે બી એવું છે, હવે લગ્ન થઈ ગયા છે તો શું કરીશું? તો મંગળની પૂજા ઉપાસના કરીશું. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ, નિત્યક્રમ પ્રમાણે મંગળનું પૂજન, ગાયને રોટલી ગોળ ખવડાવવાની અને મસૂરની દાળ ખાઈને દિવસની શરૂઆત કરવાની. એક ચપટી મસૂરની દાળ આવે કેસરી કલરની, પહેલા એ મોઢામાં મૂકીને દિવસની શરૂઆત કરજો બેન, તમારા માટે લાભદાયી થશે. જી જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. હા, જણાવશો. હા, 15/5/2001. જી હા, સવારે 10:18 નો ટાઈમ, અમદાવાદ. જી હવે એમના કેરિયર નું પૂછવાનું છે અને મેરેજ માટે પૂછવાનું છે. જી કન્યા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 7મની તિથિ ને સોમવારનો દિવસ છે. લગ્નેશમાં શુક્ર બેઠો છે અને તમે જો તો 5મા સ્થાનમાં રહો છે. કરિયરની લગતી વાત કરીએ તો કુંડળીમાં મંગળ સારો છે, વાંધો નહીં આવે. લગ્નેશમાં શુક્ર છે, એક્ટિવ છે. છોકરો કોઈ પણ જગ્યા પર સારી જગ્યાએ પ્રદર્શન કરી શકશે. રાહુ 5મે હોવાથી નાની મોટી સમસ્યા લગ્ન કે પ્રેમમાં રહે એનું નિવારણ કરવું પડશે. નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવે. બીજું, દરરોજ જે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરશે તો એનાથી લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાનને જળ ચડાવે તાંબાના લોટામાં અને એક શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરશે સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. હાજી. હા, મારા બાબાની બેબી છે, બોલો. એની જન્મ તારીખ છે 26/1/2024. જી જન્મસ્થળ છે અમેરિકા, કેલિફોર્નિયા. હમ. તો એની જન્મ કુંડલી કેવી હશે આગળની? જન્મ સમય બોલો બેન. જન્મ સમય સાંજના 6 વાગે, અમેરિકા, કેલિફોર્નિયા. હમ. હવે જે પ્રમાણે છે ને બેન કુંડળી બની છે, કર્કનો ચંદ્ર, કર્કનું લગ્ન, શુક્રવારનો દિવસ આવે છે અને આશ્લેષા નક્ષત્ર આવે છે. કર્કનો ચંદ્ર છે અને 7મા સ્થાનમાં સૂર્ય છે. 7મે સૂર્ય હોય અને એમાં બી જો મકર રાશિનો હોય તો એને કોઈ આંખોને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું હોય. બીજું, છોકરાને કુંડળી ઓવરઓલ સારી છે, ગુરુ સારો છે, આગળ જઈને કોઈ સારી જગ્યા ઉપર શિક્ષણ પ્રાપ્ત કરે, સફળતાના યોગો સારા છે. પણ એક ફરીવાર આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. અને નિત્યક્રમ પ્રમાણે જો શક્ય હોય તો સૂર્યના 12 નામ 12 વખત બોલાવડાવજો. આનાથી એનો ઘણો ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા, બોલો. જન્મ તારીખ 24/9/2016 જી અને સમય બપોરના 2:45. જી અને ક્રિસ નામ છે
જન્મ અને સ્થળ સફેદ વસ્તુ ખાતો નથી આજની તારીખ સુધી. મિથુન રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, શનિવાર. ચંદ્ર મિથુનનો છે ભાઈ, 7મા સ્થાનમાં. ક્યાંથી ખાય? સફેદ વસ્તુ નહીં ખાય. ચંદ્ર છે ને, ચંદ્ર એટલે સફેદ વસ્તુ થઈ. પણ સફેદ વસ્તુ ના ખાય એના માટે શું આપણે એનો ઉપાર તો કરવું પડે ને. તો કોઈ પણ સફેદ મીઠી વસ્તુ જેમ કે બરફી છે કે પછી બીજું ચોખા છે, એવા 7 સફેદ વસ્તુ સોમવારના દિવસે સંધ્યાકાળ એના માથેથી 7 વાર ઉતારવાની અને બહાર પીપળે કે 4 રસ્તે મૂકી દેજો, કાં તો પીપળે મૂકી દેજો. આવા 7 સોમવાર કરજો અને ધીરે ધીરે પછી એને સફેદ વસ્તુ ખવડાવવાનું ચાલુ કરજો, ખાવાનું ચાલુ કરજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી જન્મ તારીખ છે 10/7/99. હમ રાતે જન્મનો સમય છે 11 વાગે જી અને એ મહેસાણા જિલ્લાનું એક ગામ. જી અને એના સગાઈની વાત આવે છે પણ જો હા પડતી નથી. એન ટાઈમ લગે હા પડી ગઈ હોય ને પાછળથી આવે છે. મંગળ છે, છોકરાને મંગળ છે બેન. અત્યારે સગાઈ લગ્ન કરાવવા એવા નથી. થોડોક રાહ જો, હજી 2-3 વર્ષ જવા દો, પછી લગ્ન કરાવજો, સારું રહેશે. અત્યારે એમાં મજા આવે એવી નથી, હેરાન થશે છોકરો. તો 2-3 વર્ષ હજી જવા દો ને પછી લગ્ન માટે હા પડાવડાવજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. હા. જી હલો જન્મ તારીખ, સ્થળ અને સમય. જી બોલો. હેલો. હાજી બોલો. હા, આપણે બીજું માટે પૂછવાનું. હમ સમય, તારીખ, સ્થળ. 20/1/1963. સમય સવારે 7:03. હમ અમદાવાદ. જી પ્રશ્ન? શું પૂછવાનું છે? હેલો. હા, શું પૂછવાનું છે આપને? હા, બેબીનું લગ્ન ક્યારે થશે? કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 7મની તિથિ છે. 7મા સ્થાનમાં રાહુ બેઠેલો છે. મંગળ, ગુરુ, કેતુ જોડે છે અને સૂર્ય અને શુક્ર 12મે છે. લગ્ન 1.5 વર્ષમાં થઈ જશે, ચિંતા ના કરો. યોગ આવી ગયા છે. ફેબ્રુઆરી 2025 પછી એને ઘણું સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી હેલો. હાજી. મારા દાદા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 18/4/2014. 18/4/2014. 2014. જી. સમય? સમય સવારે રાત્રે 7:10. હમ સ્થળ પોરબંદર. હમ શું પૂછવાનું છે હવે? એ ભણવામાં કેવું રહેશે આગળ? બુધ મીન રાશિનો છે. જેટલાની કુંડળીમાં બુધ મીન રાશિનો હોય કાં તો બુધની જોડે રાહુ હોય એને ભણવામાં તકલીફ થાય. બુધ મીન રાશિનો નબળો થઈ ગયો, બુદ્ધિ થોડીક ઓછી, એટલે એવી રીતે નહીં પણ ભણવામાં ધ્યાન ના હોય, વાંચવું ના ગમે, ચોપડી ના ગમે, વાંચે તો યાદ ના રહે. બાકી બહાર બધે ધ્યાન હોય, બહાર બધે રીતે હોશિયાર હોય. તુલસીના 2 પાન રોજ ખવડાવો, બુધ કવચનો પાઠ કરાવો અને લીલા મગ અને દૂધ ભગવાન શંકર ઉપર ચડાવશે છોકરો, ઘણું સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિના કાલે મોડી ધનની પ્રાપ્તિ થાય પણ સારી થાય. મિત્રો સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. સરકારી કામથી સરળતાથી પતે. કોઈ પણ સરકારી કામો છે એ કાલે મંગળવાર છે તુલા રાશિમાં શ્રેષ્ઠ છે. સરકારી કામોમાં સારું. કોઈ નવું વ્યક્તિ જોડે મુલાકાત, કોઈ નવા વ્યક્તિ જોડે સંપર્ક કે કોઈ સારા ઉપલા અધિકારીઓ જોડે સારું રહેશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું વૃશ્ચિકની. ખોટી ચિંતા છોડવી, પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. પારિવારિક સમય પસાર થશે. ભેટ સોગાદ મળે, જલ્દી થાક લાગી જાય, વહેલા થાકી જવાય. પૂરો શુભ કલર, શુભાંક 1. ધન રાશિને નવા માર્ગ ઉપર નવી જગ્યાએ જવાનું મન થાય. પ્રવાસના યોગ બને છે. લાંબા ગાળાની ફાયદાની વાત આવે અને વેપાર થકી કોઈ સારા લાભ થાય. લીલો શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે. કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું, મનપસંદ કાર્ય પૂર્ણ થાય. ખાસ યોજનાઓ બને
જાંબલી શુભ કલર ને શુભાંક 9 રહે. કુંભ રાશિ શરીર સાથ ના આપે, શારીરિક સુસ્તી રહ્યા કરે. કુંભ રાશિ વાળાને કાલે શારીરિક સુસ્તી રહે, શત્રુઓની યાદીમાં વધારો થાય. ખોટા કાલે કોઈ જોડે વધારે પડતી ચંચુપાત બબાલ કરશો નહીં. કોઈની જોડે કારણ વગર ઝઘડો કરશો નહીં. તમારી સ્વતંત્રતા છીનવાય, લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખવું. કેસરી શુભ કલર શુભાંક 2. મીન રાશિ સમસ્યાઓ સામે લડી શકાય. અમુક વખત ઘણી સમસ્યાઓ હોય પણ એની સામે ઝઝૂમવાની તાકાત મળી જતી હોય છે. આમંત્રણ મળે, સારી જગ્યાએ નાના મોટા આમંત્રણ મળશે. ફોન આવશે કે ભાઈ આવી ગયા છે, ગરબાના પાસનું સેટિંગ થઈ ગયું છે. સામાજિક કામ બી થશે ને કોઈને વચન આપશો નહીં કે ખાલી ખાલી ના કહી દેતા ભાઈ પાસનું સેટિંગ છે, હા લોચો થઈ જશે પછી નહીં થાય તો ધ્યાન રાખવાનું. આવી જજે પછી ત્યાં જાય એટલે પછી ખોટો મેથી પાક ના પડે. તમને ધ્યાન રાખજો બધું. પીળો શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કેવું રહેશે આવનારું વર્ષ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ બેના કાઢ્યું છે ભાઈ. 7th of Swords તલવાર વાળું કાર્ડ છે, થોડુંક ધ્યાન રાખવાનું પણ બધું સારું છે. કહેવાનો એક જ મિનિંગ છે, આંધળો વિશ્વાસ કાલે કોઈની ઉપર ના મૂકતા. કોઈની જેનો પણ જન્મદિવસ છે એક જ મારી કહેવાની છે વાત કે ભાઈ કોઈની પર આંધળો વિશ્વાસ મૂકીને કામ ના કરશો આખા વર્ષ દરમિયાન. પૈસાની બાબત હોય કે કોઈ પણ બાબત હોય. બીજું કે ભાઈ નકારાત્મક વિચારો તમારા શરીર ઉપર હાવી ના થવા દેતા. ત્રીજી વસ્તુ છે કે માનસિક શાંતિ મેળવવાનો પ્રયત્ન કરજો અને લોભ ઓછો કરજો. આટલી વાત માનજો. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે તે દરેક લોકો મીઠું, ચપટી મીઠું છે ને એને આખા રોક સોલ્ટના ગાંગડા આવે નાના નાના, એ મીઠા વડે નાવાનું રાખે, જેને બાથ સોલ્ટ કહેવાય કે ભાઈ નાવા માટેનું જ સોલ્ટ આવે. બજારમાં તમે જાઓ તો કેમ ભાઈ નાવા માટેનું જે આવે ને બાથ સોલ્ટ, એના વડે તમે નાશો સાહેબ 100% આખું વર્ષ સારું ને સુંદર થશે. જે નકારાત્મક વિચારો નકારાત્મક વસ્તુઓ આવશે ને દૂર રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.